નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. તો જે વિદ્યાર્થીઓ એસએસસી એમટીએસ ની તૈયારી કરી રહ્યા છે એ લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણી પરીક્ષા શરૂ થઈ રહી છે. અને બીજી એક અગત્યની વાત કે આ વખતે સ્લોટ બુકિંગની પણ સુવિધા આપી છે કે ભાઈ પરીક્ષા માટે સ્લોટ બુકિંગ પેલા તો શું છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. જો કેવું છે ખબર છે કે ભાઈ આ એસએસસી દ્વારા એક સારું એવું ઇનિશિયેટિવ કરવામાં આવ્યું છે કે તમે તમારી પરીક્ષા માટેનું શહેર છે, સ્કૂલ છે અને તમે સમય પણ સિલેક્ટ કરી શકો છો. અલગ અલગ 4 શિફ્ટમાં પરીક્ષાઓ યોજાતી હોય છે. તો તમે તમારા કયા શિફ્ટમાં પરીક્ષા આપવી છે, કઈ તારીખે પરીક્ષા આપવી છે એ વસ્તુ તમે સિલેક્ટ કરી શકો છો. તો આજે આપણે એ જ જાણવાનું છે કે ભાઈ આ શું છે, કઈ રીતના સ્લોટ સિલેક્ટ કરવાનો, આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતમાં આની માહિતી મળશે. યસ, જો તમે નવા છો આપણી ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને વિડીયોને લાઈક અને શેર કરવાનું. જે વિદ્યાર્થીઓને આ 26 વાળી એમટીએસ આપવાની છે એમના માટે ખાસ આ વિડીયો પહોંચાડજો, કારણ કે આ વસ્તુ કરવી જરૂરી છે. નહીતર પછી તમારું એક્ઝામ સેન્ટર છે કે તમારી સ્કૂલ છે કે તમારી શિફ્ટ છે એ તમે નક્કી નહીં કરી શકો. ઓકે, તો આપણે વાત કરીએ છીએ અહીંયા શું છે. તો ભાઈ આ જે છે ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે અંડર સેક્રેટરી ટુ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 16 જાન્યુઆરી. અને આના અંતર્ગત કહેવાનું છે કે ભાઈ આજે આપણે 4 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થઈ રહી છે. યસ, 4 ફેબ્રુઆરીથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે એના માટે તમને સ્લોટ બુકિંગ સુવિધા આપી છે. જે કોઈ પણ કેન્ડિડેટ છે તે પોતાની પરીક્ષા આપવા માટેની તારીખ, પરીક્ષા આપવા માટેનું શહેર, પરીક્ષા આપવા માટેની સ્કૂલ અને શું છે કે ભાઈ શિફ્ટ સિલેક્ટ કરી શકે છે. તો એના માટે આપણે આ જાહેરાત કરવામાં આવી છે. આ વસ્તુ 16 તારીખથી લઈ અને 25 તારીખ સુધી છે. મતલબ કે ભાઈ સ્લોટ બુકિંગ કરવા માટેની સુવિધા તમારી 16 તારીખથી લઈ 25 તારીખ સુધી જો. તો ત્યાં સુધીમાં તમે તમારી આ વસ્તુ પસંદ કરી શકો છો. ઓકે, યસ. અને મોર ઓવર કેન્ડિડેટ્સ મે નોટ ધેટ ઓપ્શન્સ સબમિટેડ ધ કેન્ડિડેટ વિલ બી કન્સિડર્ડ ફાઇનલ. કે ભાઈ તમે જે કાંઈ પણ જો પસંદ કરશો ને, તમે પરીક્ષા માટેનું સેન્ટર છે, સ્કૂલ છે, શિફ્ટ છે પસંદ કરશો તો પછી એ તમારું ફાઇનલ ગણવામાં આવશે. પછીથી તમે ચેન્જ નહીં કરી શકો. એટલે સમજી વિચારીને પરીક્ષાની તારીખ, પરીક્ષા માટેનું સ્થળ પસંદ કરવાનું છે. ઓકે, યસ. આપણે વાત જોઈએ ધ સિટી વિલ લાઈવ 31 એન્ડ એડમિશન સર્ટિફિકેટ્સ ફોર કેન્ડિડેટ્સ વિલ બી જનરેટેડ. મતલબ કે ભાઈ 31 થી તમને શું છે કે ભાઈ કન્ફર્મ કરવામાં આવશે કે જે તમારું સિલેક્ટ કરેલું છે એ તમને મળેલું છે અને એના માટેના કોલ લેટર જનરેટ થવા મળશે. ઓકે, આ વસ્તુ છે ડ્રાફ્ટમાં કહેવામાં આવી છે. યસ. અને બીજી વાત કરીએ કે ભાઈ સ્લોટ બુકિંગ છે 16 જાન્યુઆરીથી લઈ છેલ્લી તારીખ છે 25 જાન્યુઆરી. ઓકે, સેલ્ફ સ્લોટ બુકિંગ કરવા માટેની છેલ્લી તારીખ 25 તારીખ છે. પરંતુ તમે જેટલું વહેલું કરશો એટલો તમને ફાયદો થશે. ફાયદો એ થશે કે સાહેબ હવે આપણે શું છે કે ભાઈ પછી ધીમે ધીમે સ્લોટ ભરાતા જાય, બરોબર ને. તમારે તમારા રેસિડેન્ટથી નજીકમાં કોઈ પણ જગ્યાએ સ્કૂલ કે સેન્ટર પસંદ કરવું હોય તેના માટે એડવાન્સમાં તમારે જો તૈયાર કરશો તો રહેશે. પછી જેમ જેમ સ્કૂલ્સ ભરાતી જશે એમ તમને એ સ્લોટ અનઅવેલેબલ થઈ જશે. ઓકે, તો એના માટે વહેલી તકે આપણે કરવું જરૂરી છે. પછી 2 થી 3 દિવસ પરીક્ષાના પહેલા તમને એડમિટ કાર્ડ આપવામાં આવશે અને 4 તારીખથી ફેબ્રુઆરીની પરીક્ષા શરૂ થશે. ઓકે, તો હવે આપણે આની 1 બાય 1 જોઈ લઈએ કે ભાઈ કઈ રીતના થાય છે. તો એસએસસી એમટીએસ સ્લોટ બુકિંગ ઓનલાઈન બુક કરવા માટે ઉમેદવારોએ એસએસસી એમટીએસ શહેર, શિફ્ટ પસંદગી સબમિશન પૂર્ણ કરવા માટે નીચેના પગલાં લેવા. પહેલી વસ્તુ એ છે ખાસ અગત્યનું, જો આના માટેની જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ ssc.gov.in છે એમના પર તમારે જવાનું છે. હોમ પેજ પર લોગિન રજિસ્ટરમાં જવાનું છે. લોગિન રજિસ્ટરમાં તમારો એપ્લિકેશન નંબર અને તમારો પાસવર્ડ તમે એડ કરશો એટલે તમારી ત્યાં પ્રોફાઇલ ખુલી જશે. તમારું જે કેન્ડિડેચર ફોર્મ છે ત્યાં ખુલી જશે. ઓકે, એકવાર તમારું ડેશબોર્ડ ખુલી જાય પછી ત્યાં ઉપલબ્ધ એસએસસી એમટીએસ સ્લોટ બુકિંગ લિંક પર ક્લિક કરવાનું રહેશે. યસ, આ તમે જોઈ શકો છો. જો આ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ તમે ssc.gov.in પર જશો ને, બરોબર ને. શું છે ssc.gov.in. આ તમે વેબસાઇટ ઉપર જશો એટલે તમને આ ટાઈપનું નોટિસ બોર્ડ જોવા મળશે. નોટિસ બોર્ડમાં જો અહીંયા લખેલું છે કે ભાઈ સેલ્ફ સ્લોટ બુકિંગ માટેની ક્રિયા શરૂ થઈ જાય. ઓકે, એના માટે તમારે શું છે કે ભાઈ અહીંયા લોગિન કરવાનું રહેશે. લોગિન તમે કરશો ને એટલે તમને આ ટાઈપનું પેજ દેખાશે. યસ, અહીંયા કેન્ડિડેટ લોગિંગમાં તમારે રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે, પાસવર્ડ નાખવાનો છે, કેપ્ચા કોડ નાખવાનો છે. કે આનાથી તમારું જે ફોર્મ ભરેલું છે, તમારી ડિટેલ વાળું ફોર્મ છે તમારું ખુલી જશે, જેને તમારું ડેશબોર્ડ કહેવામાં આવે છે ખુલી જશે. ત્યાંથી તમે પસંદ કરી શકશો. ઓકે, યસ. સૂચનાઓ કાળજીપૂર્વક વાંચવાની છે. ટૂંકમાં તમને ત્યાં સૂચનાઓ નક્કી કરવામાં આવશે, લખેલી હશે કે ભાઈ જે તમે તારીખ પસંદ કરો છો, જે સ્લોટ પસંદ કરો છો એ પ્રમાણે જ તમને મળવા પાત્ર રહેશે.
એટલે પછીથી એમાં ફેરફાર નહીં થાય. એક વખત તમે કન્ફર્મેશન કરશો એટલે પછી એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજું કે ભાઈ તમારા પસંદગીના શહેર, જો કઈ કઈ વસ્તુઓ પસંદ કરવાની છે. તમારું પરીક્ષા શહેર છે, તમારી પરીક્ષાની તારીખ છે અને શિફ્ટ છે. 3 વસ્તુઓ આપણે પસંદ કરવાની રહેશે. એક તમારું શહેર છે, એક પરીક્ષા માટેની તારીખ છે અને એક શિફ્ટ છે. આ 3 વસ્તુ પસંદ કરવાની છે. અંતિમ સબમિશન પહેલા વિગતોને કાળજીપૂર્વક વાંચવાની છે. મતલબ કે ભાઈ તમારું તારીખ, શહેર અને શિફ્ટ તમે બરોબર પસંદ કર્યું છે કે નહીં એ તમારે વાંચવાનું છે. ઓકે, યસ. બીજી વસ્તુ શું છે કે ભાઈ પસંદગીઓ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે એક નકલ અથવા સ્ક્રીનશોટ રાખો. ટૂંકમાં તમે આ વસ્તુ સિલેક્ટ કરશો ને એટલે પછી કન્ફર્મેશન આવશે કે ધીસ ઇઝ કન્ફર્મેશન. બરોબર, તમે ફાઇનલ સબમિટ કરશો એટલે તમને કન્ફર્મેશન આવશે કે ભાઈ તમારા દ્વારા જે સ્લોટ બુકિંગ કરવામાં આવ્યો છે કન્ફર્મ છે. તેનો એક સ્ક્રીનશોટ આપણે રાખી લેવાનો છે. યસ, કે જે ભવિષ્યમાં તમને કામ લાગે, જો કાંઈ પણ વિસંગતતા જણાય તેના માટે ઉપયોગી થાય. એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. અને MTS સિટી ઇન્ટિમેશન લાઈવ ઓન 13th જાન્યુઆરી કે ભાઈ વન્સ ધ સ્લોટ બુકિંગ ફેસિલિટી ઓવર SSC વિલ મેક એક્ઝામ સિટી ઇન્ટિમેશન સ્લીપ લાઈવ ઓન ઓફિશિયલ વેબસાઇટ. એટલે કે ભાઈ આજે તમારું સેલ્ફ સ્લોટ બુકિંગનું કાર્યવાહી પૂર્ણ થઈ જશે. ત્યારબાદ 30 જાન્યુઆરી તમને ખ્યાલ છે કે ભાઈ 16 તારીખથી 25 તારીખ સુધી તમે સેલ્ફ સ્લોટ બુકિંગ કરો. ત્યારબાદ બાકી રહેલા જે કાંઈ પણ શહેરો છે ને બધી યાદી SSC દ્વારા જાહેર કરવામાં આવશે એમની ઓફિશિયલ સાઇટ ઉપર. બરોબર છે, યસ. અને જો વિદ્યાર્થીઓને ચેક કરવું હોય તો પોતાના રજીસ્ટ્રેશન નંબર, પાસવર્ડ અને જન્મ તારીખ આદિને ચેક કરી શકે. ઓકે, વોટ હેપન્સ ઇફ યુ મિસ સ્લોટ બુકિંગ. જો તમે સ્લોટ બુકિંગ મિસ કરી જાવ છો, આ 16 થી 25 તારીખ સુધીમાં તમે સ્લોટ બુક કરતા નથી, તો SSC એમ સમજશે કે ભાઈ આ વિદ્યાર્થીને કોઈ પણ સેન્ટર પર કોઈ પણ તારીખે કોઈ પણ શિફ્ટમાં પરીક્ષા આપવા માટે તૈયારી દર્શાવે. તો પછી તમારી પરીક્ષા માટેનો શહેર, સ્લોટ અને જે તારીખ છે એ કોણ નક્કી કરશે? SSC નક્કી કરશે. અહીંયા એ જ વસ્તુ લખેલી છે. ઇફ કેન્ડિડેટ ડઝ નોટ સિલેક્ટ પ્રેફરન્સ ડ્યુરિંગ SSC MTS બુકિંગ તો એક્ઝામ સિટી એન્ડ શિફ્ટ બેઝડ અવેલેબિલિટી ઇન સચ કેસીસ કેન્ડિડેટ મે અસાઇન્ડ એન્ડ એક્ઝામ સેન્ટર. જો તમને કોઈ પણ એક્ઝામ સેન્ટર મળી શકે એમ છે જે તમારા ઘરથી દૂર પણ હોઈ શકે છે. યસ, ઓકે. અને આના માટે મૂળ વસ્તુ જરૂરી એ છે કે ભાઈ આ સેલ્ફ સ્લોટ બુકિંગમાં આપણે કરી લેવું, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણી પાસે તૈયારીના કેટલા દિવસ છે, કઈ તારીખ પસંદ કરીએ છીએ, કયું શહેર પસંદ કરીએ છીએ જે આપણા શહેરથી નજીક હોય છે, તો એના આધારે ખ્યાલ આવે. નહીતર પછી એવું થાય કે ભાઈ તમે ગુજરાતમાં રહેતા હોય તમારે મધ્યપ્રદેશમાં પણ પરીક્ષા આપવા માટે જવું પડે. થાય છે આવું, બરોબર છે, યસ. તો એના માટે આ વસ્તુ જોવાની છે. બીજું શું છે કે ભાઈ SSC MTS સ્લોટ બુકિંગ 2026 ની ડિટેલ આપણે ચેક કરવાની હોય તો તમે આમાં કઈ કઈ વસ્તુઓ ચેક કરશો? એક છે કેન્ડિડેટનું નેમ. બરોબર છે, તમારે તમારું નામ ચેક કરવાનું છે. મસ્ટ મેચ ધ નેમ યુઝડ ડ્યુરિંગ SSC રજિસ્ટ્રેશન, કે તમે જે રજિસ્ટ્રેશન વખતે નામ નાખ્યું છે એ જ નામ અહીંયા હશે. પછી રજિસ્ટ્રેશન નંબર અથવા તો રોલ નંબર હશે. ઓકે, યસ. તો આ એ વસ્તુ છે. પછી સિલેક્ટેડ એક્ઝામ સિટી હશે, એક્ઝામ ડેટ આવશે અને શિફ્ટ ટાઈમ હશે. ઓકે, આ વસ્તુ તમારે ચેક કરવાની છે. લોગિન સ્ટેટસ કન્ફર્મેશન, એન્શ્યોર ધ સબમિશન કન્ફર્મેશન. તમારે આ બધી વસ્તુઓ સિલેક્ટ કર્યા પછી ફાઇનલ સબમિટ આપવાનું છે અને કન્ફર્મેશન થાય એ પણ ધ્યાનમાં રાખવાનું. નહીતર કેવું થાય કે ભાઈ વચ્ચે કોઈને ઇન્ટરનેટ આવજા થતું હોય અથવા તો કોઈને શું છે કે ભાઈ બીજી કોઈ ટેકનિકલ એરર હોય, તમને એમ થાય કે મેં સિલેક્ટ કર્યું છે પરંતુ આ પ્રોસેસ અધૂરી રહી જાય, તો એવું થાય કે ભાઈ તમારું સિલેક્શન થતું નથી. ત્યારબાદ તમને જે કોઈ પણ SSC જે તારીખે અને સમયે પરીક્ષા આપવા માટે કહે છે તો ત્યારે તમારે આપવી પડે. આવું ન થાય એટલા માટે આ બધી વિગતો વ્યવસ્થિત ચેક કરી ફાઇનલ સબમિશન આપવાનું. યસ, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ SSC MTS નું જો શિફ્ટ શેડ્યુલ વિશે વાત કરીએ. 4 શિફ્ટો હોય છે, બરોબર છે. એક હોય છે 9 થી 10:30, બરોબર, તમારે 1.5 કલાક મળે છે, તમને ખ્યાલ છે. પછી બીજી હોય છે 12 થી 31 હોય છે, પછી 3 થી 4:30 હોય છે અને 6 થી 7:30 હોય છે. આવી રીતના 4 શિફ્ટ હોય છે અને દરેક શિફ્ટમાંથી કોઈ પણ શિફ્ટમાં તમારે પરીક્ષા આપવા માટે જાઓ છો તેના 1.5 કલાક પહેલા, એટલે કે ભાઈ 1 કલાક ને 30 મિનિટ વહેલા તમારે પહોંચવાનું હોય છે. જો 9 વાગે તમારો પરીક્ષાનો સમયગાળો હોય ને તો 7:30 વાગ્યાનું તમારું રિપોર્ટિંગ હોય છે. તમારો પરીક્ષાનો સમયગાળો 12 વાગ્યાનો છે તો 10:30 વાગે તમારે હાજર થવું જરૂર છે. તમારા પરીક્ષાનો સમયગાળો 3 વાગે છે તો તમારે 1:30 વાગે, બરોબર ને, બપોરે 1:30 વાગે ત્યાં પહોંચી જવું જરૂરી છે. અને જો સાંજે 6 વાગ્યાનો તમારે પરીક્ષાની શિફ્ટ હોય તો 4:30 વાગે તમારે રિપોર્ટિંગ કરવું જરૂરી છે. કારણ કે તમને ખ્યાલ છે કે ભાઈ ત્યાં મલ્ટિપલ ચેક્સ કરવામાં આવતું હોય છે, પ્લસ તમારે શું છે કે ભાઈ વિદ્યાર્થીઓનું ત્યાં પણ રજીસ્ટ્રેશન થતું હોય છે અને તમારા આઈડી કાર્ડ સાથે વેરીફાઈ કરવામાં આવતું હોય છે, તમારું બાયોમેટ્રિક થતું હોય છે. તો આ બધી પ્રોસેસ કેવી છે કે ભાઈ સ્મૂથલી થઈ શકે એટલા માટે 1.5 કલાક વહેલું રિપોર્ટિંગ ટાઈમ આપવામાં આવ્યું. જો તમે પહેલી વાર પરીક્ષા આપો છો, તમને ખ્યાલ નથી તો તમને ખાસ જણાવી દઉં કે તમે જે શિફ્ટ પસંદ કરો છો એના 1.5 કલાક પહેલા તમારે એક્ઝામ સેન્ટર પર રિપોર્ટિંગ કરવાનું હોય. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે.
ઓકે, તો આ વસ્તુ હતી કે જે આપણે ખાસ ચર્ચા કરવાની હતી. વિદ્યાર્થીઓને ઘણાને કન્ફ્યુઝન હતું કે કેમ કરવું, શું કરવું. ખૂબ બેઝિક પ્રોસેસ છે. જેટલી તમે વહેલી કરશો એટલો તમને વહેલો તમારી પરીક્ષા તમારા શહેરની નજીક અને તમારે જે તારીખે પરીક્ષા આપવી છે એ પ્રમાણે તમને સ્લોટ મળી જશે. જેમ તમે ડિલે કરતા જાવશો, માનો કે ભાઈ 20 તારીખ 22 તારીખ આસપાસ તમે કરો છો, તો થશે એવું કે ભાઈ તે જે સેન્ટર ઓલરેડી ફિલ થઈ ગયા છે તો ત્યાં તમને નહીં મળે. પછી તમારે તમારા ઘરથી અથવા તો તમારા રાજ્યથી દૂરના કોઈ પણ શહેરમાં તમારે પરીક્ષા આપવા માટે જવું પડશે. ઓકે, આવી માહિતીઓ માટે જોડાયેલા રહો વેબ સંકુલ સાથે અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. પરીક્ષા માટે ખૂબ સારી તૈયારી કરો અને આગળ વધો એવી શુભેચ્છાઓ છે. ચાલો મળીએ છીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.